જાગૃત આવાસ પર તમારું સ્વાગત છે. આવી ગયા છો બધા? યસ. તો હવે ચાલુ કરીએ છીએ આપણે સ્ટાન્ડર્ડ 10 નું મેથ્સ. ભાઈ પોલિનોમિયલ ચાલુ કરેલું છે ઇંગ્લિશ મીડિયમમાં. ગુજરાતી મીડિયમ બી આપણે કરાવી રહ્યા છીએ, ઇંગ્લિશ મીડિયમ બી આપણે કરાવી રહ્યા છીએ. તમે લોકો બેઝિક મેથ્સ કરતા હો કે સ્ટાન્ડર્ડ મેથ્સ કરતા હો, તમને એકદમ કન્સેપ્ટ સાથે શીખવાડવામાં આવશે. તો આ વસ્તુ મિસ ન કરતા. ઓકે, તો તમારે જો અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ ધોરણ 10 ની તૈયારી કરવી હોય, સ્ટાન્ડર્ડ 10 ની પ્રિપેરેશન કરવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે વોટ્સએપની, એની ઉપર ક્લિક કરી તમે લોકો મેસેજ કરી શકો છો કે સર અમારે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે, તો અમારી ટીમ તમને લોકોને જોડી દેશે. રાઈટ? ઠીક છે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનું સેશન. લાસ્ટ ટાઈમ આપણે જોઈ લીધું હતું કે ભાઈ ઝીરોઝ કેવી રીતે ફાઇન્ડ કરાય. ઝીરોઝ કોને કહેવાય? એ લિનિયર પોલિનોમિયલ હોય કે પછી આપણું ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય, બંને માટે આપણે જોઈ લીધું હતું. બટ હવે ક્વોડ્રેટિક પોલિનોમિયલમાં ઝીરોઝ ફાઇન્ડ કેવી રીતે કરવા એ આપણે ખાસ આજે જોવાના છીએ. તો જો અહીંયા આગળ હું જે રૂલ્સ આપીશ એ રૂલ્સ પ્રમાણે તમે ફોલો કરશો તો તમે લોકો ઇઝીલી એના ઝીરોઝ ફાઇન્ડ કરી શકશો આરામથી. ભાઈએ કીધું એટલે પતી ગઈ વાત. અને યસ, અહીંયા આગળ હું તમને છેલ્લે હોમવર્ક પણ આપીશ, તો ધ્યાનથી સમજી લેજો હોમવર્ક. અને જો તમને મારું ટીચિંગ ગમતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે સર મજા આવે છે, તમે આ લખશો તો અમને બી મજા આવશે. ઠીક છે, તો હવે આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ હાઉ ટુ ફાઇન્ડ ઝીરોઝ ઓફ પોલિનોમિયલ. પોલિનોમિયલના ઝીરોઝ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું જોઈએ, સ્ટાર્ટ કરીએ. ચલો, પહેલું આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ x² - 5x + 6 = 0. આ એક પોલિનોમિયલ છે, બરોબર. હવે આ પોલિનોમિયલ ને તમારે લોકોને એના ઝીરોઝ ફાઇન્ડ કરવા છે. ઓકે, ચલો પહેલા આપણે થોડુંક એની પહેલાનું એક સ્ટેપ આપણે આગળ લઈ લઈએ. p of x બરાબર લખી દઈએ. ઓકે, તો આપણે કોઈને ખોટું ના લાગે સાહેબ કે તમે p of x લખી નાખો, તો લખી નાખ્યું યાર. x² - 5x + 6, બરોબર. તો x² - 5x + 6 જે છે આ પોલિનોમિયલ છે જેનું મારે ઝીરોઝ મારે ફાઇન્ડ કરવા છે. તો જ્યારે ઝીરોઝ ફાઇન્ડ કરવા હોય ત્યારે એ પોલિનોમિયલને કમ્પેર કરો ઝીરો જોડે. ચલો કમ્પેર કરીએ આપણે એને ઝીરો જોડે, તો શું થશે બેટા? જુઓ, x² - 5x + 6 = 0. અહીંયા થઈ ગયું. હવે એ થઈ ગયા પછી તમારે સૌથી પહેલા શું કરવાનું? તો જે x² નો કોએફિશિયન્ટ છે એ અને કોન્સ્ટન્ટ જે છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો. ચલો, તો તમે જોશો તો અહીંયા x² નો કોએફિશિયન્ટ 6 છે અને x² નો કોએફિશિયન્ટ અહીંયા 1 છે. રાઈટ? તો 6 × 1 શું થાય? 6 × 1 6 થાય. હવે આ 6 ના આપણે બે ફેક્ટર પાડવાના છે. આપણે બે ફેક્ટર શોધવાના છે. એ બે ફેક્ટર, રૂલ નંબર 1 કે એ બે ફેક્ટરનું મલ્ટિપ્લિકેશન 6 થવું જોઈએ. તો કયા કયા ફેક્ટર્સ હોઈ શકે? જુઓ, 6 × 1 બરોબર આ હોઈ શકે, 3 × 2 આ હોઈ શકે, આના સિવાય બીજા કોઈ હોઈ શકે નહીં. બે ફેક્ટર, આ બધા એના ફેક્ટર્સ છે 6 ના. તો 6 × 1 6 થાય, 3 × 2 6 થાય. તો હવે આમાંથી મારે ગમે તે એક પેર લેવાની છે, પણ એ પેર મારે કઈ રીતે લેવાની? તો એનો જે રોલ છે ને એ રોલ કોણ ભજવશે? એ રોલ આ પ્લસ હોય, આ પ્લસ છે. બીજો તમારે બીજો રૂલ નંબર 2 કે અહીંયા શું છે ચેક કરો, પ્લસ કે માઇનસ. ચેક કરો શું છે? પ્લસ છે. ઓકે, તો હવે અને અહીંયા પ્લસ છે મને ખબર પડી ગઈ, અને અહીંયા આગળ 5 છે, વચ્ચે 5 છે. તો હવે મારે આ બંનેમાંથી એક એવી પેર, આ પણ એક પેર નંબર 1 થઈ ગઈ કહેવાય, અને પેર નંબર 1 કહી દઈએ અને પેર નંબર 2 કહી દઈએ. તો પેર નંબર 1 અને પેર નંબર 2 છે, તો આમાંથી મારે કઈ પેર લેવાની? તો અહીંયા વચ્ચે પ્લસ છે ને, તો આ બંનેમાંથી એવી પેર લેવાની કે જે બેનું એડિશન, કેમ કે પ્લસ છે એટલે માઇનસ હોત તો સબટ્રેક્શન લેવું પડત. તો અહીંયા પ્લસ છે, તો આમાં બંનેમાંથી એક એવી પેર લો કે બે પેરનું, એ પેરનું આ જે નંબર છે એ બેનું એડિશન 5 થાય. તો જો અહીંયા 6 + 1 7 થાય, તો આ પેર ના લઈ શકાય. 3 + 2 5 થાય. યસ, 3 + 2 5 થાય, ને અહીંયા 5 છે, તો અમારે આ પેર લેવાની. અને અહીંયા જોવાનું, અહીંયા શું છે? માઇનસ છે ને, તો અહીંયા માઇનસ છે, તો અહીંયા માઇનસ બંને જગ્યાએ માઇનસ આપી દેવાનું. જો અહીંયા પ્લસ હોત તો બંને જગ્યાએ પ્લસ આપવાનું. કેમ? -3 - શું થાય? જુઓ, -3 - શું થાય? -5. તો થઈ ગયું -3 - 2 -5. રાઈટ? તો હવે તમે જોશો અહીંયા આગળ, તો અહીંયા મારે શું કરવાનું છે? x², આવા -5x ની જગ્યાએ હું શું લખીશ? -5x ની જગ્યાએ લખીશ -3x - 2x. જો, -3x - 2x + 6 = 0. હવે જો -6 - 2x, -3x - 2x -5x થાય છે, બિલકુલ થાય છે. અને થતું હોય મતલબ કે આપણે આને અહીંયા આગળ સેટિંગ પાડ્યું કહેવાય. બસ હવે તમારે શું કરવાનું? હવે તમારે કોમન નીકળવાના છે. ચલો, તમારે કોમન શેમાંથી નીકળવાના? તમારી પાસે ટોટલ કેટલા ટર્મ્સ બન્યા? તમારી પાસે ટોટલ 2 ટર્મ્સ બન્યા. એક આ અને એક આ, 2 જ છે, એટલે ટોટલ 4 છે, પણ 2 ના 2 બન્યા. હવે આમાંથી કોમન શું નીકળે બેટા? આમાંથી કોમન નીકળે x, તો અંદર શું બચે બેટા? x - 3. જો હવે x ને અંદર મલ્ટીપ્લાય કરો તો ઉપર જુઓ, x ને અંદર મલ્ટીપ્લાય કરો, x × x x², x × -3 3x થાય. મતલબ કે આમાંથી મેં x કોમન કાઢી ના નીકાળ્યું. હવે આ બંનેમાંથી શું કોમન નીકાળો? -2, તો અંદર શું બચે બેટા? x - 3 = 0.
રાઈટ. હવે તમે જોશો બેટા, તમને લોકોને આઈડિયા આવશે. તો હવે આમાંથી અને આમાંથી કોમન શું નીકળે બેટા? તો અહીંયા પણ x માઇનસ 3 છે બિચારું, અહીંયા પણ બિચારું x માઇનસ 3 છે. તો કોમન નીકાળો બેટા x માઇનસ 3. હવે હું x માઇનસ 3 નો કોમન નીકાળીશ બેટા, તો x માઇનસ 3 કોમન નીકાળી તો બીજા બ્રેકેટમાં શું બચે? અહીંયા x બચ્યું, આ માઇનસ 2 બચ્યું, મતલબ કે x માઇનસ 2 બરાબર 0 થાય. તો હવે આ અને આ બંનેનો ગુણાકાર વચ્ચે મલ્ટિપ્લિકેશન છે, બંનેનો મલ્ટિપ્લિકેશન 0 છે. મતલબ એમ થયો, ધારો કે a ઇન્ટુ b 0 હોય બેટા, a ઇન્ટુ b 0 હોય. આનો મતલબ શું થયો? કાં તો a 0 હોય કાં તો b 0 હોય, તો જ બંનેનો ગુણાકાર 0 હોય. કાં તો a 0 હોય, ધારો કે 3 ઇન્ટુ 0 હોય તો પણ 0 થાય, કાં તો 4 ઇન્ટુ 0 હોય તો પણ 0 થાય, કાં તો 0 ઇન્ટુ 4 હોય તો પણ 0 થાય. મતલબ કે આ બંનેમાંથી ગમે તે એક 0 છે, તો આ બંનેનો મલ્ટિપ્લિકેશન 0 થાય છે. મતલબ કે x માઇનસ 3 0 હોઈ શકે અથવા તો x માઇનસ 2 0 હોઈ શકે. હવે x માઇનસ 3 0 હોય તો x બરાબર શું થયું બેટા? x બરાબર થયું 3, અને અહીંયા x બરાબર શું થયું બેટા? અહીંયા x બરાબર થયું 2. માઇનસ 2 પેલી બાજુ તો પ્લસ 2 થાય ને, તો આપણને આ પોલિનોમિયલના બે ઝીરોઝ મળી ગયા. કયા બે ઝીરોઝ મળ્યા? x બરાબર 3 અને x બરાબર 2. આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થતું હશે કે કેવી રીતે આપણે ઝીરોઝ ફાઇન્ડ કરી રહ્યા છીએ. કહેતા રહેજો, કમેન્ટ કરતા રહેજો કે સાહેબ ખબર પડી ગઈ, ખબર પડી ગઈ. તમે લખશો તો મને મજા આવશે અને મને ગમશે, અને હું સ્વીકારું છું કે તમે લોકોને મજા આવતી હશે. ચલો હવે સેમ ટુ સેમ, પણ અહીંયા હું x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 6 કરી નાખું છું. ચલો માઇનસ 6 કરી નાખું છું. પહેલામાં જો આગળ શું હતું? પ્લસ 6 હતું. બંનેમાં ડિફરન્સ જોજો. હવે અહીંયા આગળ માઇનસ 6 છે, તો મારે આના ઝીરોઝ ફાઇન્ડ કરવા હોય બેટા, તો પહેલા હું x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 6 બરાબર 0 કરી નાખું. હવે તમારે કરવાનું શું છે? જે કોન્સ્ટન્ટ છે એ અને x સ્ક્વેર નો કોએફિશિયન્ટ છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો. કોન્સ્ટન્ટ છે 6 અને x સ્ક્વેર નો કોએફિશિયન્ટ 1 છે, તો 6 ઇન્ટુ 1 6 થાય. તો 6 ના એવા બે ફેક્ટર પાડો. કયા કયા ફેક્ટર પડી શકે? પહેલા તો 6 ઇન્ટુ 1 6, યા તો 3 ઇન્ટુ 2 6. આના સિવાય બીજી કોઈ પેર બની શકે નહીં. હવે આના સિવાય બીજી કોઈ પેર ના બની શકતી હોય તો હવે તમે સમજો, અહીંયા માઇનસ છે, તો હવે મારે એવી પેર લેવાની, એ પેર લેવાની કે જેમાં રહેલા બે એલિમેન્ટ્સનું સબસ્ટ્રેક્શન 5 થવું જોઈએ. જો 3 માઇનસ 2 1 થાય, 2 માઇનસ 3 માઇનસ 1 થાય, પણ અહીંયા તો 5 છે, તો 6 માઇનસ 1 5 થાય છે. મતલબ કે હવે આની અંદર મારે આ પેર લેવી પડશે. આગળનો તમે એક્ઝામ્પલ જોયો તો એમાં તમે પેર આ લીધી હતી. હવે આની અંદર તમારે પેર લેવી પડશે આ. બટ હવે અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, તો મતલબ જે મોટો નંબર છે, જે મોટો ડિજિટ છે એને માઇનસ આપી દો, નાના ડિજિટને પ્લસ આપી દો. મતલબ માઇનસ 6 પ્લસ 1. જો અહીંયા પ્લસ હોત તો મોટા ડિજિટને પ્લસ આપવાનું, નાના ડિજિટને માઇનસ આપવાનું. મતલબ કે માઇનસ 6 પ્લસ 1 કેટલા થયા? માઇનસ 6 પ્લસ 1 માઇનસ 5, તો માઇનસ 5 છે એટલે, રાઈટ. તો હવે આને આપણે આવી રીતે લખી શકીએ, x સ્ક્વેર માઇનસ 6x પ્લસ x માઇનસ 6 બરાબર 0. જોઈ લો, માઇનસ 6x પ્લસ x માઇનસ 5x થાય છે. બેલેન્સ થઈ ગયું, સેટિંગ પડી ગયું. વાહ, મજા પડી ગઈ. જો ના થાય તો મોય થઈ જાય, દાવપાણી.com થઈ જાય. ઓકે, એટલે ધ્યાનમાં રાખવાનું. તમે કહેશો એટલી બધી વાર સમજાવીશ, બીકોઝ તમારા માટે જાન ચીકણ જલેબી છે, એટલે ધ્યાન રાખજો. હવે આમાંથી સામાન્ય શું નીકળશે ને આમાંથી સામાન્ય કોમન શું નીકળશે? આમાંથી કોમન નીકળે બેટા x, તો અંદર બચે x માઇનસ 6. આમાં કશું જ કોમન નીકળતું નથી. પણ જ્યારે કશું જ કોમન ના નીકળતું ત્યારે એક વસ્તુ કોમન નીકળે, નંબર 1. તો નંબર 1 ને આપણે કોમન કાઢી દઈએ. 1 કશું કોમન ના નીકળતું, 1 તો કોમન નીકળે તો જો હંમેશા. તો x માઇનસ 6 બરાબર 0. હવે આમાંથી કોમન નીકાળો, આમાંથી કોમન શું નીકળશે? x માઇનસ 6 કોમન નીકળશે. તો બીજા બ્રેકેટમાં શું બચશે? અહીંયા x છે, અહીંયા પ્લસ છે ને 1 છે, તો x પ્લસ 1 બચશે ને બરાબર 0 થશે. હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન 0 છે, મતલબ કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય. તો બેટા કરી નાખો ને યાર, x માઇનસ 6 બરાબર 0 થાય અથવા તો x પ્લસ 1 બરાબર 0 થાય. તો બેટા x બરાબર 6 થશે અહીંયા આગળ, ઓર x બરાબર માઇનસ 1 થશે. બેટા ક્લિયર છે બેટા? જો એટલે આ એને તમે બે ઝીરોઝ ફાઇન્ડ કર્યા. હવે તમને ખબર પડી ગઈ કે હું તમને શું કહેવા માંગી રહ્યો છું. તમારે હંમેશા શું કરવાનું છે તમને ખબર પડી જતી હશે. હવે અહીંયા આગળ આપણે લખીએ છીએ x સ્ક્વેર માઇનસ 7x પ્લસ 12 બરાબર p ઓફ x બરાબર. હવે અહીંયા આગળ તમે જોશો તો અહીંયા કોન્સ્ટન્ટ છે 12 અને x સ્ક્વેર નો કોએફિશિયન્ટ છે 1, તો 12 ઇન્ટુ 1 શું થયું? 12 ઇન્ટુ 1 થયું 12. તો અહીંયા આપણે 12 લખી નાખીએ. 12 ઇન્ટુ 1 12 થાય ને. તો આપણે હવે આના મારે ઝીરોઝ ફાઇન્ડ કરવા છે ને, તો હું શું કરીશ બેટા? x સ્ક્વેર માઇનસ 7x પ્લસ 12 બરાબર 0 જોડે હું આને કમ્પેર કરી દઈશ. હવે 12 છે, 12 ના એવા ફેક્ટર્સ શોધો કે જેનો મલ્ટિપ્લિકેશન 12 થતું હોય. તો પહેલી પેર કઈ થાય? પહેલી પેર થાય 12 ઇન્ટુ 1, આ પહેલી પેર થઈ. બીજી પેર શું થાય? 6 ઇન્ટુ 2 12. જો બધી પેર એવી છે કે જેનો મલ્ટિપ્લિકેશન 12 થઈ રહ્યું છે, અને યસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન 12 થઈ રહ્યું છે. આ બધી એવી પેર છે. 4 ત્રીજી પેર 4 3 12 ચાલે કે ના ચાલે? ચાલે. તો આના સિવાય બીજી કોઈ પેર નહીં મળે. જો 12 ઇન્ટુ 1 12, 6 2 12, 4 3 12. ચલો હવે અહીંયા આગળ શું છે? અહીંયા પ્લસ છે.
અહીંયા પ્લસ છે. તો હવે આમાંથી એવી પેર શોધો કે જે બેનું એડિશન 7 થતું હોય. તો અહીંયા 12 + 1 13 થાય છે, તો ના ચાલે આ પેર. 6 + 2 8 થાય છે, ના ચાલે આ પેર. 4 + 3 7 થાય છે, તો મારે આ લેવાનું છે. હવે અહીંયા ચેક કરો, માઇનસ છે કે પ્લસ? માઇનસ છે, તો અહીંયા બંને હું માઇનસ માઇનસ આપી દઈશ. મતલબ એનો મતલબ શું થયો કે x² બરાબર x² માઇનસ 4x માઇનસ 3x પ્લસ 12 બરાબર 0 થશે. બરાબર છે. હવે તમે જોશો બેટા, તો હવે તમારે કોમન કાઢવાનું. તો કોમન આમાંથી કાઢો અને આમાંથી કાઢો. આમાંથી કોમન શું નીકળે બેટા? x કોમન નીકળે, તો અંદર શું બચે? x - 4. અહીંયાથી -3 કોમન નીકળશે, આમાંથી -3 કોમન નીકળે, તો અંદર શું થાય? x - 4 બરાબર 0. હવે તમે ચેક કરો બેટા, તમને ખબર પડશે કે આ -3 ને અંદર મલ્ટીપ્લાય કરો, ઉપરનું બને છે કે નહીં? જો -3 × x -3x થાય, -3 × -4 + 12 થાય. થઈ ગયું છે, બની જાય છે, વાંધો નહીં. તો સરસ છે, સેટિંગ પડી ગયું. વાહ. આગળ માટે કરતા રહેવાનું. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આ બાજુ = હોય તો અહીંયા આગળ therefore આવે. ધ્યાન રાખવાનું. હવે આમાંથી કોમન શું નીકળે બેટા? x - 4 ને આપણે કોમન નીકાળી દઈએ દીકરા. તો x - 4 ને આપણે કોમન નીકાળીએ તો અહીંયા શું બચ્યું? x. અહીંયા બચ્યું -3, તો x - 3 બચશે બરાબર 0. એટલે કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય. તો આપણે કરી લઈએ x - 4 બરાબર 0 ઓર x - 3 બરાબર 0, એટલે કે x બરાબર 4 હોઈ શકે છે બેટા, અથવા તો x બરાબર 3 હોઈ શકે છે. x બરાબર 4 હોઈ શકે છે, યા તો x બરાબર 3 હોઈ શકે છે. ઓકે, આઈ થિંક સો કે તમને લોકોને ક્લિયર થતું હશે કે હું તમને શું કહેવા માંગી રહ્યો છું. હવે અહીંયા આપણે બીજું ધ્યાન આપીએ, બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ, તમને લોકોને આઈડિયા આવી જાય. x² - 8x + 20. બરાબર છે, આ એક છે. ઓકે, અને અહીંયા -20 કરી દઈએ. +20 કરતા -20 વધારે સારું રહેશે. હા, તો અહીંયા આગળ આપણે -20 કરી નાખીએ. ચલો, અહીંયા +8x કરી નાખું છું અને -20 કરી નાખું છું. ઓકે, તો મારે હવે આના ઝીરોસ બેટા ફાઇન્ડ કરવા હોય તો p of x બરાબર શું મારે ઝીરોસ ફાઇન્ડ કરવાના છે ને. હવે મારે ઝીરોસ ફાઇન્ડ કરવા હોય તો મારે આને કમ્પેર કરવું પડે 0 જોડે. મારે એને કમ્પેર કરવું પડે 0 જોડે. તો આપણે શું કરશું બેટા? x² + 8x - 20 = 0. હવે કોન્સ્ટન્ટ શું છે આની અંદર? કોન્સ્ટન્ટ 20 છે, અને x² નો કોએફિશિયન્ટ શું છે? 1. તો 20 × 1 શું થાય? 20 × 1 20 થાય. બરાબર, 20 × 1 20 થાય. તો 20 ના એવા બે નંબર શોધો જેના બધાનું મલ્ટીપ્લિકેશન 20 થતું હોય. તો પહેલી પેર 20 × 1, બીજી પેર 5 × 4, ત્રીજી પેર 10 × 2. જો 3 પેર બની. પેર નંબર 1, પેર નંબર 2 અને પેર નંબર 3. હવે અહીંયા આગળ માઇનસ છે અને અહીંયા આગળ 8 છે. તો આમાંથી એવી પેર શોધો, માઇનસ છે એટલે અહીંયા માઇનસ છે એટલે એવી પેર શોધો કે જે બંનેનું સબસ્ટ્રેક્શન 8 થતું હોય. તો 20 - 1 19 થાય એટલે 8 નથી થતું. 5 - 4 1 થાય તો 8 નથી થતું. 10 - 2 8 થાય છે. યસ, મતલબ કે મારે આ પેર લેવાની. બટ હવે અહીંયા પ્લસ છે, તો અહીંયા જે નિશાની હોય, અહીંયા જે સિમ્બોલ હોય એ મોટા નંબરને આપવાનો. તો મોટો નંબર, આમાંથી મોટો નંબર બિગ નંબર કયો કહેવાય? બિગ ડિજિટ +10. તો પ્લસ અહીંયા આપી દઈએ, માઇનસ અહીંયા આપી દઈએ. તો 10 - 2 +10 - 2 +8. તો +8 અહીંયા બને છે, એટલે આપણે સેટિંગ થઈ ગયું કે 10 ને પ્લસ આપવાનું, 2 ને માઇનસ આપવાનું. તો x² + 10x - 2x - 20 બરાબર 0. હવે તમારો એક્ઝામ્પલ થઈ ગયો ઈઝી. કેવી રીતે થઈ ગયો? આમાંથી કોમન કાઢો, આમાંથી કોમન કાઢો. કોમન કાઢો x, તો અંદર બચશે x + 10. અહીંથી -2 કોમન કાઢો તો અહીંયા બચે x + 10 બરાબર 0. હવે આમાંથી કોમન શું નીકળશે બેટા? x + 10 કોમન નીકળશે, તો અહીંયા શું બચે? x - 2, x - 2 બરાબર 0. હવે આ બંનેનો મલ્ટીપ્લિકેશન 0 છે, તો ગમે તે એક 0 હોઈ શકે. મતલબ કે x + 10 બરાબર 0 હોઈ શકે બેટા, યા તો x - 2 બરાબર 0 હોઈ શકે, તો x બરાબર -10 હોઈ શકે, અથવા તો x બરાબર +2 હોઈ શકે. આ એ બેના ઝીરોસ થયા કહેવાય. બરાબર, આ એ બેના ઝીરોસ થયા કહેવાય. તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે હાઉ ટુ ફાઇન્ડ ઝીરોસ. કોઈ પણ ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય, આપણા સિલેબસમાં ખાલી ને ખાલી ક્વોડ્રેટિક પોલિનોમિયલ સુધીનું છે. તો ક્વોડ્રેટિક પોલિનોમિયલના ઝીરોસ કેવી રીતે મળી શકે છે મેં તમને અહીંયા આગળ બતાવી દીધું છે. તો અહીં તમને હોમવર્ક આપું છું, એ તમારા લોકોએ હોમવર્ક કરવાનું છે, અને તમે હોમવર્ક કરશો એટલે મને મજા આવી જશે. બરાબર, અહીંયા લખી નાખું છું x² - 7x. બરાબર છે, -7x, અને અહીંયા લખી નાખીએ છીએ. ઓકે, અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા આગળ પ્લસ નથી કરવું મારે, અહીંયા આગળ હું કરી નાખીશ -30. -30 આ પોલિનોમિયલ જે છે એનો ઝીરોસ ફાઇન્ડ કરો. x² - 15x - 100. આ પોલિનોમિયલ તમે ઝીરોસ ફાઇન્ડ કરો. x² - 20x બરાબર છે +75 આ જે છે એ પોલિનોમિયલનો ઝીરોસ ફાઇન્ડ કરો. x² - 30x બરાબર છે +125 આનો પોલિનોમિયલ ફાઇન્ડ કરો, એટલે કે આના ઝીરોસ ફાઇન્ડ કરો.
એક્સ સ્ક્વેર પ્લસ 50x આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ. ઓકે, અહીંયા લખી શકીએ છીએ અને 175 -175 આ જે છે બરાબર છે. આ તમારે -275 થશે કદાચ. -275 મને ચેક કરી લેવા દો. 275 બરાબર, -275. તો આ -275 છે. તો આ બધાના તમારે ઝીરોસ ફાઇન્ડ કરવાના છે અને ઝીરોસ ફાઇન્ડ કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે સર ઝીરોસ ફાઇન્ડ થઈ ગયા છે. કોણ પહેલો આનો આન્સર આપે છે આપણે જોઈએ છે. ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે રિલેશન બિટવીન ધ કોએફિશિયન્ટ ઓફ પોલિનોમિયલ એન્ડ ઝીરોઝ ઓફ પોલિનોમિયલ. આ બંને વચ્ચેનો જે રિલેશન્સ છે એ આપણે જોઈશું, બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.